દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમગ્ર ગુજરાતભરમાં 25,000થી વધુ મંદિરોને તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો। આ સંદર્ભે વડોદરા શહેરના ગોરવા પંચવટી સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરને પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારે આના વિરોધમાં અને ગુજરાતભરના તમામ 25,000 મંદિરોને બચાવવા માટે પંચવટી કેનાલ સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 27મી જુલાઈ 2024ને શનિવારના રોજ સાંજે 7 વાગ્યે મંદિર બચાવ સમિતિ તથા તમામ શ્રી હનુમાન ભક્તો દ્વારા મહાઆરતી અને શ્રેય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તમામ સનાતની ભાઈઓ અને બહેનો જોડાયા અને મહાઆરતી તથા શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરી સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરવામાં આવ્યો અને મંદિર નહીં તોડવા માટેની જે માંગણી છે તે પણ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના 25,000થી વધુ મંદિરોને નોટિસ આપવામાં આવી છે। તેના અનુસંધાનમાં ગોરવા પંચવટી કેલાસી શ્રી હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, તેને પણ નોટિસ આપવામાં આવી છે। અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાના કહેવા અનુસાર આ મંદિરને નહીં તોડાય એવી સાંત્વના આપી છે, પરંતુ અમે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના આદેશના વિરોધમાં મંદિર બચાવવા માટે અમે લોકોએ આજ રોજ શનિવારે સાંજે 7 વાગે મંદિર ખાતે આપણે હનુમાન ચાલીસા અને મહાઆરતીનું આયોજન કરેલું હતું અને તેમાં અમને સમગ્ર વિસ્તારના રામ ભક્તો અને હનુમાન ભક્તોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। બસ આટલું। સરકાર પાસેથી શું માંગણી છે તમારી? મંદિર ના તોડે બેન, મંદિર બચાવો, મંદિર બચાવો। ગોરવા પંચવટી વિસ્તારમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે। ત્યાં 10 દિવસ પહેલાં નોટિસ લગાવવામાં આવી હતી કે આ કોર્પોરેશનનું દબાણ છે, રોડ પર છે, તો એની જાણ અમે કોર્પોરેશન ઓફિસમાં કરી છે। કેવું રોકડિયા સરને હવે તેમને આશ્વાસન આપ્યું છે અમને કે મંદિર નહીં તૂટે। એમને આ ઉપલા અધિકારી જે નોટિસ મોકલી તેમને ફોન કર્યો છે। હવે એના પછી અમુક જગ્યાએ રાતોરાત મંદિર તૂટી ગયા છે। હવે પબ્લિક જે અંદર સેવામાં આવી રહી છે, હવે એમનો વિરોધ પ્રદર્શન હતું કે આ રાતોરાત અહીં તોડી નાખે તો કરવું છું। હવે કેવું રોકડિયા સાહેબે આશ્વાસન આપ્યું છે કે કંઈ થાય ને એવું। હવે એની માટે આજે પબ્લિકે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગોરવા પંચવટી હનુમાનજી મંદિર છે અને વર્ષો જૂનું મંદિર છે અને કોઈને અડચણરૂપ ને લાખો શ્રદ્ધાળુ જો કે આવી રહ્યા છે। હવે એમાં એવું કોર્પોરેશન નોટિસ કે દબાણ છે, હવે એને પબ્લિક આજે વિરોધ પ્રદર્શન કર્યું છે। આજે શું કાર્યક્રમ હતો અને સરકાર પાસે કેવી માંગણી છે? સરકાર જોડે એવી માંગણી છે કે હવે આ સરકાર, ગુજરાત સરકાર કે આ ખોટો નિર્ણય છે। અત્યારે તમે જે વાત કર્યા છો વિશ્વ હિન્દુ રાષ્ટ્રની, તો આ શક્ય નહીં કે અમે આટલા બધા મંદિર તોડવા, 25,000 મંદિર તોડવા, એ શક્ય નહીં ને। સરકારને હવે એવી અપીલ છે કે સાહેબ આ કાયદાને તમે રદ કરો, આ ખોટું છે। આવો કાયદાથી હિન્દુ રાષ્ટ્ર નહીં થઈ શકે અને આ જૂનામાં જૂનું મંદિર છે। અમે નવા મંદિર તોડતા વસ્તુ અલગ છે સાહેબ, આ જૂનું મંદિર છે અને રોડથી દૂર મંદિર છે, કોઈ છે ને અત્યાર સુધી નહીં નડતર થતો। 35 વર્ષ જૂનું મંદિર ને કેટલા શ્રદ્ધાળુ આવી રહ્યા છે। એટલે સરકારને અમારી એવી અપીલ છે કે સર આ તમે જે કાયદા લાવો છો એ કાયદાને થોડું ધ્યાનમાં રાખો, તમે સર્વે કરો કોઈ તો પણ આ જૂનું મંદિર છે। અમારી નમ્ર વિનંતી સરકારને કે આવું ના, આ કાયદા ના લાવશો। આવા 25,000 મંદિર એટલે હિન્દુ રાષ્ટ્ર તૂટી જશે પછી। ગોરવા પંચવટી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર અંદાજિત 35 થી 40 વર્ષ જૂનું મંદિર છે અને વર્ષોથી આમાં મંદિરની સેવા કરીએ છીએ અને જ્યારે અમે નાના હતા 40 વર્ષના ત્યારે અમે આ મંદિરની સેવા કરીએ છીએ અને સરકાર પાસે અમારી માંગ છે કે આ મંદિર કદી બી ના તૂટે અને ભાવિક ભક્તોની લાગણી ના તૂટે।